નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અસત્ય પર સત્યના વિજય એવા દશેરાના તહેવારની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. હવે દેશભરમાં રાવણ દહનનો ઉત્સાહ પણ જોવા મળે છે. પરંતુ દાહોદ જિલ્લાના ગડોઈ ગામનું રાવણનું એક અનોખું મંદિર આવેલું છે. હવે અહીંયા જે આદિવાસી સમાજના લોકો વસે છે એઓ રાવણનું દહન નથી કરતા, પરંતુ એની પૂજા કરે છે. આવો આપણે આ વિષય પર વિગતવાર જાણીએ. તો દાહોદથી ફક્ત 5 કિલોમીટરના અંતર ઉપર આવેલું ગડોઈ ગામ એક અનોખા રાવણ મંદિર માટે પ્રખ્યાત છે. હવે આ જે મંદિર છે એક વિશાળ અને પૌરાણિક વૃક્ષની છત્ર છાયા નીચે છે. હવે અહીંયા રાવણ અને એની પત્ની મંદોદરીની ખંડિત મૂર્તિઓ આજે પણ શોભે છે. હવે આ મૂર્તિઓ પર કરાયેલી જટિલ કોતરણ હજારો વર્ષ જૂની કળાની ગવાહી પણ આપે છે, જે રાવણની વિદ્વતા અને શિવ ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. હવે આદિવાસી સમાજના લોકો અહીંયા વર્ષભેર ધૂપ, દીવો અને અગરબત્તી સુગંધથી રાવણની આરાધના કરે છે. હવે ખાસ કરી દશેરાના પવિત્ર દિવસે અહીંયા આસપાસના ગામોથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે, જે રાવણ દહનની પરંપરાને બદલે અહીંયા ભક્તિના નગારા વગાડે છે. હવે આ વિષય પાછળ એક કથા પણ છે, જે લોકવાયકા છે, જે અનુસાર રાવણ અને મંદોદરી પૃથ્વીનો છેડો જોવાની ઝંખનામાં પ્રવાસે નીકળ્યા. હવે આ ગડોઈ ગામના વિશાળ વૃક્ષ નીચે રાત્રિ રોકાણ માટે રહ્યા, જ્યાં રાવણે પોતાને હાથે મૂર્તિઓ અને શિવલિંગની સ્થાપના કરી અને આ મંદિરનો પાયો બનાવ્યો. હવે આ ઘટના રાવણને રાક્ષસ રાજ નહીં, પરંતુ કુશળ કલાકાર અને શિવના પરમ ભક્ત તરીકે રજૂ કરે છે. હવે એ સિવાય બીજી એક દંતકથા એવી છે કે ગડોઈ ગામ પૃથ્વીનું મધ્યબિંદુ છે, જેને કારણે રાવણે આ સ્થળ પસંદ કર્યું હતું. જોકે સ્થાનિકો એવું માને છે કે આ જગ્યા પર રોકાયા બાદ રાવણનું મૃત્યુ થયું અને તેઓ જમીનમાં સમાઈ ગયા. હવે એ સિવાય એ પણ દાવો છે કે આ સ્થળની જમીન નીચે એક વિશાળ મંદિર છે, જે કોઈક કારણસર ધરતીમાં ઉતરી ગયું. હવે સ્થાનિકો એમ જણાવે છે કે આજનો જે આધુનિક યુગ છે એ સ્થળની સચ્ચાઈ વિશે માહિતી કોઈક પાસે જ્વલે જ હોઈ શકે. હવે આદિવાસી સમાજ માટે આ મંદિર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ સાંસ્કૃતિક ઐતિહાસિક ઓળખનું એક પ્રતીક છે. હવે દશેરાના દિવસે અહીંયા જે પૂજા થાય છે, ભારતની સંસ્કૃતિ વિવિધતાનું જીવંત ઉદાહરણ માનવામાં આવે છે, જ્યાં એક બાજુ રાવણને અન્યાયના પ્રતીક તરીકે દહન કરાય અને તેને શિવભક્ત અને વિદ્વાન તરીકે આદર આપવામાં આવે. હવે સ્થાનિકો એવું ઈચ્છે છે કે આ સ્થળનું સંરક્ષણ થાય અને એના રહસ્યો ખુલ્લા થાય. આ પૌરાણિક વારસો નવી પેઢી સુધી પહોંચે. ગડોઈનું રાવણ મંદિર એક એવી કથા છે જે ઇતિહાસ, આસ્થા અને વિવિધતાને એકસાથે જોડે છે અને આપણને શીખવે છે કે પૌરાણિક કથાઓમાં કાળા સફેદ રંગો નથી, પરંતુ વિશ્વાસ અને સહિષ્ણુતાનો સમન્વય છે. તો દર્શક મિત્રો, આ એક એવું મંદિર છે જે દાહોદના ગડોઈમાં આવેલું છે અને અહીંયા રાવણ ભક્તિ કરવામાં આવે છે. દશેરાના દિવસે અહીંયા રાવણ દહન નથી કરાતો, પરંતુ એનાથી વિપરીત અહીંયા રાવણની પૂજા કરાય છે. તેથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.